બોલો ચામુંડા માત કી જય, બોલો નાથની દેવીઓની જય। ચોટીલાવાળી ચામુંડા એ મારી મોર વળી તું માય, પણ ચારણ કે મારી સગત વળી એ મારી રવે રવ મારવરાય। પંચાળ ધરામાં પ્રગટા એ મારી ભૂમિનો ઉતારવા ભાર, પણ આઈ તારો આધાર રે એ મારી સત રાખજે તું સાવંડી। મારી બારમણા મોદલની દેવી, મારી કંકુવરની ભોમની દેવી, મારા સીતાણા બાદ તમારી દઉં, મારા સીતાણા બાદ નરપટાધર નિપજે એવો મારો પડદેવંગી પાંચાળ, અને કંકુવરની ભૂમિકા અને ભૂમિની અંદર સુરાપુરા અને જતી સતી એ પંચાળની ધરા માટે કઈક સુરાપુરા જતી સતી થઈ ગયા અને પવિત્ર ઈ પાંચાળ દેશ અને પંચાળ ની અંદર આવેલો ચોટીલો ડુંગર જ્યાં માયા ચામુંડાએ ચંડમુંડ ને માર્યા પછી ત્યાં બેસણા લીધેલા અને મંદિરની શોભા દર રવિવારે મંગળવાર અને રવિવાર આવે ત્યારે યાત્રાળુનો મેળો ભરાય। દુખિયા કોઈ પુત્ર વિહોણા, કોઈ આંખે અંધ માના આશરે આવી અને પ્રાર્થના કરે। ઈ માં ચામુંડના ચોટીલા ડુંગરના જે પગથિયા જ્યાં વૃદ્ધ અને બાળકો પણ ચડી શકે એવો માનો આ રળિયામનો ડુંગર, જેને મોદળીયો ડુંગર કહેવાય, એ ડુંગર માંથી માણસની કતાર જાતી હોય, વચ્ચે એક સાત દેવીઓનું સ્થાન આવે અને અહીંયા માતાજીને સૌ દંડવત પ્રણામ કરીને આગળ વધે તો ચોટીલાના પહાડમાં થાય એની શિખા ઉપર સ્વયંભૂ માતાનું મંદિર, આદ શક્તિ મહામાયા નિત્ય ભોયરા મારી ભૂતેશ્વર મહાદેવ અને કાળ ભૈરવ વિષ ભુજાળી ચામુંડા એ મત મણી મુકટ દીધો। આપણને એમ લાગે કે આ મૂર્તિ હમણાં આપણી સામે વાતો કરશે, એમાં જરાય વાર નહીં। એવું
એવું આબે હુબ માનું સ્વરૂપ જોઈ અને દુખિયાના દુઃખ ટળી જાય અને એ ચોટીલાની તળેટી નીચે આશ્રમ સરસ્વતી પૂજારી બાપા, બાજુમાં રામેશ્વર આશ્રમ, અતિથિના ટુકડા આપનારો એવો આશ્રમ પૂર્ણગીરી ગુરુ બાલાગીરીજીનો આશ્રમ. અને એ ધરતી માથે માં ચામુંડી બિરાજેલા કંકુવરની ભૂમિકા. તો ચાલો શું ભાઈઓ અને બહેનો ચોટીલાની યાત્રા કરવા જઈએ અને આપણા પાપનું પ્રાયશ્ચિત કરીએ. એ હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. એ હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. ધામ જઈએ ને પાવન થઈએ. ધામ જઈએ ને પાવન થઈએ. એ હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. એ તારા પાડ ચડવાના પગથિયા રે. હે તારા પાડે ચડવાના પગથિયા રે. તારા પાડે ચડવાના પગથિયા રે. હે તારા પાડે ચડવાના પગથિયા રે. વચ્ચે સાથે દેવીઓના ચરણે જઈએ રે. વચ્ચે સાથે દેવીઓના ચરણે જઈએ રે. હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. એ ઉપર સ્વયંભૂ માતાજીનું રે સ્થાન છે રે. એ ઉપર સ્વયંભૂ માતાજીનું સ્થાન છે રે. ઉપર સ્વયંભૂ માતાજીનું સ્થાન છે રે. એ ઉપર સ્વયંભૂ માતાજીનું સ્થાન છે રે. એના ચરણે જઈને રે આશીષ લઈએ. એના ચરણે જઈએ રે આશીષ લઈએ. હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. ભોજ રામા વિરાજ ભોળાનાથજી રે. ભોય રામા બિરાજે ભોળાનાથજી રે. એ ભોજ રામા વિરાજે ભોળાનાથજી રે. એ ભોય રામા બિરાજે ભોળાનાથજી રે. એના દર્શન કરીને એના દર્શન કરીને વરદાન લઈએ. એના દર્શન કરીને વરદાન લઈએ. હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. સાંજ સ્વાર ઉતારે માની આરતી રે. હે સાંજ સવારે ઉતારે માની આરતી રે. એ સાંજ સ્વાર ઉતારે માની આરતી રે. હે સાંજ સવારે ઉતારે માની આરતી રે. ઝાલર નો બતન ગાર શંખનાદ સુણીએ. ઝાલરનો બતનગાર શંખનાદ સુણીએ. હાલો હાલો ચોટીલાના ધામ જઈએ. હે હાલો
ભવાની દાસ કહે એના ભાવતી રે ભવાની દાસ કહે એના ભાવથી રે મારી તમે તારો તો અમે તારીએ રે મારી તમે તારો તો અમે તારીએ રે હાલો હાલો ચોટીલાના ધામ જઈએ હાલો હાલો ચોટીલાના ધામ જઈએ હારે વાય મારા હંસે હાય રતન હારે જો ચોટીલાના ડુંગર માથે મા જગજનની ચંડમુંડ અને મહિષાસુર જેવા દાનવનો સંહાર કર્યા પછી એ ચોટીલાના ડુંગર માથે જગદંબા મહામાયા બિરાજેલા છે. જગત જનની તરીકે પૂજાય છે, પણ એમાં તો એક વાત એવી કે સારા એવા જગતની અંદર હર કોઈને લગભગ કુળદેવી એટલે ઈષ્ટદેવી તરીકે પૂજાતી હશે. દૂર દૂર સુધી મા ચામુંડનો પ્રતાપ અને એના પ્રતાપ પુરાયેલા છે અને એના પરમ ભક્ત જસા નામનો એક ભીલ રે એના ઘરે બાયનું નામ અમરબેન. આ જસો ભીલ ને અમૃતબેન બે માણસ મા ચામુંડાના ઉપાસક માતાજીના મઢમાં જઈ ધૂપ દીપ કરી માયા એ ચામુંડાની ભક્તિ કરે રે. માલધારી ભીલ જગદંબા મા ચામુંડની કૃપા દિવસ મારા ટેકો લઈ રહેલો. પોતાની પાસે જ ઘણા ઢોર ગાયું ભેંસું બાળ ધારે રે, પણ એમાં એક કવલી નામની ગાય કવલી ગાય માં ચામુંડ નું દિવેલિયું દૂધ દઈ પોતે ખાય અને એનું ઘી થાય માં ચામુંડ નો દીવો ધરે. બે માણસ માની ભક્તિ કરે. અખંડ દીવો જ્યાં જોત ચામુંડની જગે મકરદાર જગદંબા હામો લાગેલો. એવામાં ચારેય બારે કોઈના સરખા હોતા નથી. ચારે બારે કોઈના સરખા હોતા નથી. દુષ્કાળનું ચક્કર ફરતું ફરતું જસા ભીલના દેશમાં આવીને ઉતરી પડ્યું. પણ કફરો કાળ પડ્યો કેવો. એ નદીઓની આકા મોકલો નદીઓની આકા મોકલે એ નહીં મથાળમાં મેં પણ વર્ષને એ વર્ષને કાળા મેં વગર કોઈ હાલી ગામત રે. રાજસ્થાનના ગામડા કરમાઈ નુગરીના માળા જેવા થવા લાગ્યા. બોરિંગ જીમ ખોરાકને ખાઈ કોઈ ઝાડની ફળતો ભરડો વીટી નાખે એમ દુષ્કાળ રાજસ્થાન ફરતો વિખલાઈ ગયો. ગાયું માં કોડા ભરકે
એવો કપરો પડ્યો કાળ પણ પછી આઈ દેજે અમને વધાર એ મત તારું સત કુલ રાખવા ચામુંડા ખમા મારી ખડ પાણી ના તૂટા આવ્યા એ માણસ ને ખાવા અનાજ મળતું નથી રે અનાજ અનાજ માણસ ત્રાસી ગયું પાણી પાણી પોકારવા લાગ્યું આવો ભયંકર દુષ્કાળ પડ્યો અને એ વખતના રાજસ્થાની ઢોર મરવા લાગ્યા ઝાલા ભીરના જે ઢોર માલ હતો એ મરવા લાગ્યો એક કાળી કવલી ગાય તારે જયો ભીલ અને અમૃતબાઈ માં ચામુંડના મંદિરમાં જઈ ધૂપ અગરબત્તી દીવા કરી કવલી ગાયનો ઘીનો દીવો વાંચી અને માં ચામુંડની આગળ પ્રાર્થના કરે છે કહો મારી દુકાળ પીડા મારા બાપની આ મયલ કાળ કુણ ઉતરાવે મારા સોટી લાલા શ્યામ તનવારી દઉં મારા સોટી લાલા શ્યામ તનવારી મારી દોયલી વેળાનો કુણ ભાગ્યો બને એ મારી માનણા ડુંગરની બે માણસ પોકાર કરે છે બેલે રજે મારી ભીડે રજે આઈ ચામુંડ મારી બેલે રજે ચામુંડ મારી વારે આવો વારે આવો મારી વારે આવો આય ચામુંડ મારી વારે આવો હવે વારે આવો મારી વારે આવો આય ચામુંડ મારી વારે આવો હવે વારે આવો મારી વારે આવો આય ચામુંડ મારી વારે આવો ઘણી રજે મારો બેલે રજે આય ચામુંડ મારી બેલે રજે ધણી રજે મારી બેલે રજે આય ચામુંડ મારી બેલે રજે
મધરાતી નો ટેમ બનેર આંખમાં આહુડાની ધારું થવા લાગી અમૃતબાઈ જો વિલવે પુકાર કરે છે ગો જગદંબા માંડણિયા ડુંગરની દેવી મારી દુખિયાનું દુઃખ કુન ટાળે જના કળમાં દેવી પૂજાતી હોય જીના વડવાના ધર્મની ગાંઠે દેવી હોય કોઈના વડીવે પૂજી હોય એની દેવી વિપત્તિ વેળાએ આવી ઉભી રહે આત્મા હિરની પામરી લી એ હુડા કુણ લુકાજની કળની જીની દેવી કળમાં બેઠી હોય એની દેવી આવી અને પડતા દુઃખના હુડા લુક હાથ માત્ર પંખાળું તર હુડલી જહાના સપન આવી ઉભી રહી એ જસલા બાપ ભૂતો છો કે જાગે કોણ કે કોણ કેતા મને ગાળ લાગે હું ચામુંડ કંકુ વરણી ભૌમની દેવી તારા કુળની દેવી મારા કુળની દેવી પણ કફરો કાળ પીડ્યો તો માંગી લે બાપ ધરતીના ચોકમાં જહલો માંગે અને દેતા જો પાછી પડું તો મને ચોટીલા ડુંગરની દેવીની ખવા ચોટીલાના ચોકની દેવી ખવા પેઢીએ તાજમ માંડી શીલી માટી બાપ જે જોઈ જહલા માંગી લે હું ચામુંડ બોલું મારી જો ચામુંડ બોલતી હોત તો મારી મને વચન આપ જહલા મારું વચન છે જા બાપ તું માંગી આપું એ જહલો બિલ કેવું માંગવા લાગે રે મારા મલકમાં મારી મયલ કાળ મંડાણો રે પશુ પામર ઢોર મરવા લાગ્યા અન્ન પાણીના તૂટા પડી ગયા મલકમાં મારી ચોટીલા મોદળની વિષ બુજાડી જો માં ચાવંડ બેઠી હો તમારા કલના શ્યામ આ મારો હાથ દુકાળી મેલ કાળ કોણ ઉતારે દેવી બોલો તો સાંભળી લે મારા જહલાની હું ચામુંડ બોલું હવારનું પોર થાય પ્રાગડવા ગાયુના ગાળા છૂટે સૂર્યનારાયણના ધરતી માથે સોનેરી કલર પથરાય તાર મારા મંદિરમાં આવી ધૂપ કરી મારી જમણી ઊંચી કરજે તો મારી જમણીની નીચે દિવસ ઉગે એટલે 25 સોના મોર રોકડી આપી રોકડિયા હનુમાનજીની સાધના કર્યા પછી જેમ પથારીમાંથી પૈસા નીકળે
એમ સવારના પોરમાં થતા હંમેશના નિયમ મુજબ તને પતિ હોના મોર આપીશ, પણ તારે ને મારે એક શરત બાપ જહલા. એ રે એ રે તું ધનપતિ બની જાયશ રૂપિયા વાળો, જગત તારું એક દિવસ તારી નીચે કામ કરતા થઈ જશે, નોકર આવશે. પણ આ પછી હોના મોરની વિગત કરવાની બાપ. મારી કેવી વિગત? ગામડે ગામડે તારી ખેપિયા મોકલી દેજે મારા જહલા. દેશ પ્રદેશથી જ્યાં હગાળ હોય ત્યાંથી ખડના ગાડા અને અનાજ ભરી લાવે, અને મારા મંદિર આગળ રસોડું ખોલી ભોજન શાળા બનાવે જારી. અને આંગણે જે પડેલો કૂવો છેક પાતાળે ધૂળની ખેપું ઉડે, એ કુવાની અંદર જઈ શ્રીફળ ફોડવાની, કોશનો ખીલાનો ઘા કરજે. જો પાતાળમાંથી ગંગા જો પ્રગટાવી અને કૂવો સફર ભરાવું તો એમ માનજે હું તારી બોલી હતી. વાહ દેવા. પણ મારા ઝાલા રે એ મારા ઝાલિયા બાપ, તું ધનવાન બન્યા પછી જગતમાં તારા નામની જાયું બોલાશે. મોટા ભૂપ આવી મારા મંદિરે નમી જશે, અને જય જયકારનો નાદ વરસાવશે. પણ મારા જહલા એ બધોય મારો પ્રતાપ માનજે. તારે મારા શરત જેટલી તારા હૃદયની અંદર અહંકાર ઉભો થાય, અભિમાન ઉભો થાય, ત્યારે હું તારી દેવી નહીં, તારી માતા નહીં, અને તું મારો કળનો કોઠી નહીં. તો યાદ રાખજે, આ મારી વાત યાદ રાખજે મારા ઝાલિયા. જો ખાધું ખૂટવા દઉં તો મને ચામુંડા તાજ